જીપીએસસી ની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ અને સિવિલ બંનેની એક્ઝામમાં બંધારણના સેમ ક્વેશ્ચન હતા. એક્ઝામ 30/6/2024 ના દિવસે લેવાઈ. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણની સભાના સંદર્ભમાં નીચેના વિધાનનો વિચારણામાં લઈ તમારે અયોગ્ય વિધાનો પસંદ કરવાના છે. કે ભારતના બંધારણ સભાની પહેલી બેઠક 9/12/1946 ના રોજ મળેલી હતી. તો આપણે ઘણી વખત ભણાવ્યું છે કે પહેલી મીટિંગ 9 ડિસેમ્બર, બીજી જે છે 11 ડિસેમ્બર અને ત્રીજી જે છે 13 ડિસેમ્બરના દિવસે થઈ હતી મીટિંગ. તો એટલા માટે અહીંયા આપણો જવાબ પહેલું વાક્ય જે છે બિલકુલ સાચું છે, એટલે આ આપણો જવાબ નહીં આવે. ભારતના બંધારણ સભામાં મુખ્ય કુલ 8 સમિતિઓ હતી અને 14 ગૌણ સમિતિઓ હતી, એ પણ સાચું છે. 8 જે છે અગત્યની સમિતિ હતી, 14 બીજી, એટલે ટોટલ 22 સમિતિઓ હતી. બંધારણ સભાના પ્રથમ કાર્યકારી હંગામી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. તો પહેલી મિટિંગમાં આપણે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા અને બીજી મિટિંગમાં પછી આપણે રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ બનાવ્યા હતા. એટલે અહીંયા આપેલા જે 3 વાક્યો જે છે બિલકુલ સાચા છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર 1, 2, 3, ઓપ્શન નંબર બી. તો બિલકુલ જે છે આ જવાબ છે આપણો. અહીંયા બીજો ક્વેશ્ચન છે કે કોની નિયુક્તિ રાજ્યના રાજ્યપાલ કરતા નથી? તો એડવોકેટ જનરલ જે છે એ રાજ્યની અંદર હોય છે, રાજ્યના જે છે સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે, તો રાજ્યપાલ એમની નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની નિમણૂક પણ રાજ્યપાલ જ કરે છે. રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે જે આપણા રાજ્યમાં જીપીએસસી છે એના સભ્ય હોય, અધ્યક્ષ હોય, એની નિમણૂક પણ રાજ્યપાલ જ કરે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની પસંદગી આપણા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રપતિ કરતા હોય તો રાજ્યપાલ કરશે નહીં, એટલા માટે ઓપ્શન નંબર ડી જે છે સાચો જવાબ બને છે. તો ઓપ્શન નંબર ડી જે છે એ રાજ્યપાલ જે છે એમની પસંદગી કરતા નથી. નીચેનામાંથી કયો સંવિધાનિક વિશેષ અધિકાર રાષ્ટ્રપતિને નથી? વિશેષ અધિકારનો મતલબ જે છે કે એમની પાસે કોઈ સ્પેશિયલ પ્રિવિલેજ છે, કોઈ રાઇટ છે, એ નથી. તો મુખ્યમંત્રી નિયુક્તિ કરવી એમની પાસે અધિકાર છે. સાધારણ બિલને પુનઃ વિચારણા માટે પાછું મોકલવું એટલે કે એમનો જે છે વીટો પાવર જ છે આ, તો બરાબર છે. લોકસભાનું વિસર્જન કરવું એ પણ એમની શક્તિ છે. પરંતુ જ્યારે નાણાકીય બિલને પુનઃ વિચારણાની વાત આવે તો આવો રાઇટ એમની પાસે નથી. મની બિલને કોઈ દિવસ એના ઉપર સસ્પેન્સિવ વીટો યુઝ કરી શકાય નહીં, પાછું ના મોકલી શકાય. હા, રદ પણ કરી શકાય, પોતાની પાસે પણ રાખી શકાય. અને આજકાલ તમે જોતા હશો કોર્ટમાં એક કેસ પણ ચાલી રહ્યો છે એનું જે છે અગત્યનું, કે રાષ્ટ્રપતિ પાસે રોકવાની કોઈ સત્તા નથી, તો પોકેટ રોડ છે કે નહીં એ આખો ચર્ચાનો વિષય બન્યો છે. તો ચલો, અહીંયા નાણાકીય બિલ એટલે કે ફાઇનાન્શિયલ બિલની વાત છે, એમાં પુનઃ વિચારણા માટે પરત કરવું આવો કોઈ અધિકાર રાષ્ટ્રપતિને નથી. તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ બનશે. આ સરસ મજાનો પ્રશ્ન છે કે પંચાયતોના ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? પહેલા તો પંચાયત જે છે વિષય કોનો છે? પંચાયત વિષય રાજ્યનો છે. ભલે આપણે 73મો 74મો સુધારો કર્યો છે, એ બંધારણમાં સુધારો કર્યો છે, પણ બંધારણમાં જે પંચાયતો મૂકવામાં આવી છે એના ઉપર અલગથી દરેક રાજ્ય પોતાના કાયદા બનાવી શકે. તો એક રાજ્યમાં કોણ બનાવશે? તમને ઓપ્શન આપેલા છે કે રાજ્યનું ચૂંટણી કમિશન બનાવશે, રાજ્યપાલ બનાવશે, વિધાનમંડળ બનાવશે કે ભારતની સંસદ. તો કાયદા બનાવવાનું કામ જે છે એ કાયદાકીય સંસ્થાનું હોય, ને રાજ્યમાં કાયદાકીય સંસ્થા કોણ છે? તો એ છે રાજ્યની વિધાનમંડળ. તો ઓપ્શન નંબર બી જે છે અહીંયા સાચો જવાબ બને છે. ઓપ્શન નંબર બી રાઈટ આન્સર છે. આ પ્રકારના ક્વેશ્ચન માટે તમારે માહિતી ગોખવી પડે, એના સિવાય તો કોઈ ઓપ્શન નથી. નીચેના પૈકી કયા રાજ્યને રાજ્યસભામાં 10 બેઠકોની ફાળવણી કરવામાં આવેલી છે? ઓરિસ્સા, રાજસ્થાન, બંને રાજ્ય, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની અંદર તો જે છે ગુજરાત કરતાં વસ્તી વધારે છે, તો ગુજરાતની જો 11 બેઠકો હોય તો મધ્યપ્રદેશનો તો વધારે જ હશે, અને એટલા માટે અહીંયા આન્સર છે ઓરિસ્સા અને રાજસ્થાન બંને. અને અહીંયા આપણો જવાબ શું આવશે? ઓરિસ્સા અને રાજસ્થાન. બાકી તમારે અહીંયા ગોખવું પડે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. ચલો, એક આન્સર તમારે આપવાનો છે કે રાજ્યસભાની અંદર વર્તમાનમાં જે છે કેટલી બેઠકો છે, કેટલી નક્કી કરવામાં આવી છે વર્તમાનમાં, અને એમાંથી તમને બધાને ખબર હશે કે રાષ્ટ્રપતિ જે છે કેટલી બેઠકોની જે છે નિમણૂક કરે છે. કેટલી બેઠકોની નિમણૂક કરે છે? રાજ્યસભાની અંદર એસસી અને એસટી માટે કેટલું અનામત હોય છે? કોઈ કહી શકે? લોકસભામાં નહીં, રાજ્યસભાની અંદર અનામત કેટલું હોય છે? તમારા આન્સર આપવાનો છે. સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ પ્રમાણે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભાની અંદર તેમની બેઠકો માટે જે છે કેટલી અનામત રાખવામાં આવે છે, કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે, આના વિશે તમને એક આર્ટિકલ પૂછવામાં આવ્યો છે. તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા 330 આવશે, જે વાત કરે છે લોકસભાની અંદર એસસી એસટી અનામતની. 331 જે છે સેમ એંગ્લો ઇન્ડિયન માટેની વાત કરે છે કે રાષ્ટ્રપતિ જે છે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરશે 2 લોકોની. 332 આવે તો પછી આપણી વિધાનસભાની અંદર એસસી એસટીની વાત આવશે. 333ની અંદર આપણે શેની વાત આવે છે? તો 333માં એંગ્લો ઇન્ડિયનની રાજ્યની અંદર રાજ્યપાલ દ્વારા એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. ત્યાર પછી 334 જે છે શેની વાત કરે છે?
તો એ પર્ટિક્યુલર વાત જે છે શેની કરે છે કે આ બેઠકો કેટલા વર્ષ સુધી લાગુ રહેશે, અનામત જે છે કેટલા સમય સુધી લાગુ રહેશે, એ બધાની વાતો કરે છે. તો સિમ્પલ અહીંયા આ બધા આર્ટિકલો જે છે, કેમ કે જો આ જ આર્ટિકલ નહીં હોય તો આગળની શરતો જે છે પૂરી થઈ જશે, કેમ કે આપણે શરૂઆતમાં બંધારણના 10 વર્ષ સુધી આ જોગવાઈઓ હતી અને એમાં જ સુધારો કરીને આપણે જે છે અત્યારે 2030 સુધી લંબાઈ દીધું છે. તો 2030 સુધી લંબાયું છે, એના માટે ઇફેક્ટિવ આર્ટિકલ 334. તો અહીંયા આપેલા જવાબ જે છે 3 વિકલ્પો આપણા સાચા આવશે. તો 3 વિકલ્પો સાચા આવશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. કઈ સંસ્થા બંધારણીય છે, કઈ સંસ્થા જે છે ગેરબંધારણીય છે, વૈધાનિક સંસ્થા છે, કારોબારી સંસ્થા છે, અર્ધન્યાયિક સંસ્થા છે, આ વખતના જીપીએસસીનું પેપર જુઓ અને સરસ મજાના પ્રશ્નો પૂછાયા છે એના ઉપર. તો બંધારણીય સંસ્થા તમને બધાને ખબર પડે કે ભાઈ કઈ છે. પહેલા તો જો વાત કરીએ આપણે નીતિ આયોગ, તો આ તો કારોબારી સંસ્થા છે, એક્ઝિક્યુટિવ બોડી છે. માનવ અધિકાર પંચની વાત કરીએ તો 1993 અંતર્ગત જે છે એક્ટથી બનેલી સંસ્થા છે, તો એ પણ જે છે આપણી વૈધાનિક સંસ્થા કહેવાશે, બંધારણીય તો નથી જ. લોકપાલ પણ જે છે આપણે 2013ના એક્ટ પ્રમાણે બનેલી છે અને એટલા માટે આ પણ જે છે આપણી વૈધાનિક સંસ્થા કહેવાશે. તો નાણાં પંચ આર્ટિકલ 280 પ્રમાણે બનેલી છે. અને જો બંધારણીય સંસ્થાઓ એટલે હંમેશા આર્ટિકલ આવે, બંધારણનો કોઈ અનુચ્છેદ એની સાથે જોડાયેલો હોય અને એટલા માટે તો જે બંધારણીય સંસ્થા બને, બાકી બને નહીં. જેમ કે આપણે રિસન્ટલી એક સંસ્થા બનાવી છે જીએસટી કાઉન્સિલ, તો જીએસટી કાઉન્સિલ માટે છે ને 279A, પછી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ જે છે રિસન્ટલી આપણે એને બંધારણીય દરજ્જો આપ્યો હતો થોડા વર્ષો પહેલા, તો એના માટે 338B માં જોગવાઈ છે. તો આવી કોઈ પણ સંસ્થા હોય જે બંધારણીય હોય તો એના માટે બંધારણના અંદર અનુચ્છેદ તમને 100% જોવા મળે, બરાબર, 100%. જંગલો અને વન્ય પશુ પક્ષીઓ સહિત પર્યાવરણની જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? અહીંયા બે વસ્તુ પૂછીએ. જો જંગલો અને વન્ય પશુ પક્ષીઓ સહિત પર્યાવરણના જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? એક તો આર્ટિકલ 47 છે, બીજું છે અહીંયા અનુચ્છેદ 48 ક છે, અનુચ્છેદ 51 ક જ છે. તો આપણે બે જગ્યાએ આવું જોઈએ છે. એક તો ડીપીએસપી ની અંદર તમને આપેલું છે કે રાજ્યની ફરજ રહેશે કે રાજ્ય જે છે આ પર્યાવરણનું જતન કરે, જ્યારે જે મૂળભૂત અધિકારોની નહીં પરંતુ ફરજોની વાત આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ દેશના નાગરિક તરીકે આપણી પણ એક ફરજ બને છે કે પર્યાવરણનું જતન કરવું, નુકસાન ના કરવું. તો એટલા માટે ઓપ્શન નંબર ડી જે છે આ બંને જગ્યાએ આવશે. 48A પણ આવશે, 51A જે છે જ પણ આવશે. બંને જગ્યા પર આપણને આ પ્રકારની ફરજો જોવા મળે છે. થોડા સમય પહેલા જીપીએસસી એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો હતો. આ સ્ટેટમેન્ટમાં એવું પૂછ્યું હતું કે પર્યાવરણના જતનની જોગવાઈ રાજ્યની ફરજ છે, આવું કયા આર્ટિકલમાં લખેલું છે? તો રાજ્યની જો ફરજ આવે તો ત્યાં જે છે આપણે મૂળભૂત ફરજો નહીં ગણવાની. રાજ્યની ફરજ હંમેશા ડીપીએસપી છે, નૈતિક ફરજો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે. ફરજ છે એ કહેવાય કે એન્ફોર્સેબલ નથી, એને લાગુ નથી કરાવી શકતા આપણે, પણ ફરજ છે, નૈતિક ફરજ તો છે. સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણે સ્ત્રીઓને કેટલાક અધિકારો બખ્શ્યા છે, આમાં કયા વિધાન યોગ્ય છે? આર્ટિકલ 14માં લિંગભેદ વિનાની સમાનતા. તો આર્ટિકલ 14 શેની વાત કરે છે ભાઈ? આર્ટિકલ 14 જે છે એ કાયદા સમક્ષ સમાનતાની વાત કરે છે. તો એ પણ એ જ વાત કરે છે કે કોઈ પણ પ્રકારનો જે છે શું થવો ના જોઈએ, કોઈ પણ પ્રકારનો જે છે ભેદભાવ ના થવો જોઈએ. આર્ટિકલ 51A ની વાત કરીએ આપણે તો સ્ત્રીના ગૌરવનું રક્ષણની પણ વાત છે, તો એ પણ સાચું છે. 39 કમાં સ્ત્રીઓ માટે નાગરિકોના આજીવિકાનું પૂરતા સાધન મેળવવાનો અધિકાર છે, એ પણ સાચું છે. અને 15(3) રાજ્યને સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવા માટે બાધ્ય આવશે નહીં, એની પણ જોગવાઈ છે કે મહિલાઓ માટે આમ તો શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ના કરી શકો, પણ મહિલા અને બાળકો માટે તમારે અલગથી કોઈ જે છે કાયદા કાનૂન બનાવવો હોય, કોઈ સ્કીમ બનાવી હોય તો આર્ટિકલ 15 નું ઉલ્લંઘન નહીં ગણવાનું. આવા જે છે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કરેલા છે, એટલા માટે એ પણ જે છે બિલકુલ સાચું છે. હવે ઘણાને જે છે અહીંયા આર્ટિકલ 14માં લિંગભેદ ક્યાં લખ્યું છે એવું શોધવાની જરૂર પડે. તો ખરેખર વાત શું છે, કાયદો તમામ માટે સરખો રહેશે, એવું નહીં હોય કે મહિલાઓ માટે અલગ છે, પુરુષો માટે અલગ છે. એટલા માટે એ વાક્ય પણ જે છે બિલકુલ સાચું છે અને એટલા માટે ઓપ્શન નંબર જે છે બી આપણો જવાબ આવશે કે બધા જે છે બિલકુલ સાચા છે. બાકી આર્ટિકલ 15માં લખેલું છે કે ભાઈ આપણે રાજ્ય કોઈ પણ સાથે ભેદભાવ નહીં કરે, બરાબર, કોઈ પણ આધાર પર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ. તો એટલા માટે તમે કદાચ વિચારો કે આ 15નો જે છે જવાબ આવે, પણ આર્ટિકલ 14 બિલકુલ સાચું છે. દેશમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો નૈતિક અધિકાર છે, તેવી જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ખાલી જગ્યામાં કરવામાં આવેલી છે. હવે અહીંયા જુઓ, સૌથી પહેલા તો આપણે બંધારણની અંદર આ વસ્તુ એડ કરી, આર્ટિકલ 21A, આર્ટિકલ 45 અને આર્ટિકલ 51A ની અંદર એક ફરજ એડ કરીને. અને તમને બધાને ખબર છે કે આવું કરવાથી આપણે શું કર્યું છે? હવે જુઓ, રાજ્ય પાસે બે ઓપ્શન હતા.
કે કાં તો જે છે રાજ્ય નવી સરકારી સ્કૂલો ઊભી કરે, કાં તો જે છે કોઈ એક એક્ટ બનાવીને ખાનગી સંસ્થાઓમાં પણ ગરીબ બાળકોને જે છે એડમિશન આપે. અને એટલા માટે જે છે જો આપણે રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરીએ તો આરટી એક્ટ જે છે આપણે 2009માં લાયા છે. ક્યારે લાયા છે? 2009માં. જેમાં જેટલી પણ શાળાઓ છે લઘુમતી સિવાયની તમામ શાળાઓમાં આરટીની બેઠકો આવે અને એમાં ગરીબ બાળકોને મફત ભણવામાં મળે. તો એટલા માટે અહીંયા જવાબ શું આવશે? 2009 આવશે. શું આવશે? 2009. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સંદર્ભમાં તમને વિધાનો આપેલા છે કે આયોગ પાસે દીવાની અદાલતની સત્તા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની વાત કરીએ તો એને આપણે ક્વોસી જ્યુડિશિયલ બોડી બોલીએ છીએ, અર્ધન્યાયિક સંસ્થા. તો એ બિલકુલ સાચું છે કે એની પાસે દીવાની સત્તા છે. આયોગ કોઈ પણ જેલની મુલાકાત લઈ શકે છે, કેદીઓની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે, તેથી સુધારણા માટેના સૂચનો કરી શકે છે. આ તો કામ છે માનવ અધિકાર આયોગનું. બીજું છે માનવ અધિકારના ઉલ્લંઘન કોઈ પણ ફરિયાદના સંદર્ભમાં તપાસ કરવાનો અધિકાર છે. બિલકુલ સાચું. પણ જો તમને ક્યારેક એવું પૂછે કે ભાઈ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ જે છે કોઈને દંડ કરી શકે, સજા કરી શકે, તો ના, એની પાસે દંડ કે સજા કરવાનો અધિકાર નથી. તપાસ કરવાનો અધિકાર છે, સંજ્ઞાન લેવાનો અધિકાર છે, સુઓ મોટો કરવાનો અધિકાર છે, પણ અહીંયા જે છે કોઈ જગ્યાએ દંડ કરવાનો અધિકાર નથી. પણ અહીંયા તો આપેલા 3 વિધાન સાચા છે. હાલમાં જીપીએસસીમાં આ પ્રકારનો જ ક્વેશ્ચન હતો કે દંડ કરી શકે છે, દંડ ના કરી શકે. ક્લિયર? દંડ ના કરી શકે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ક્લાસ 3, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, જુનિયર જીઓલોજિસ્ટ ક્લાસ 3, આ ત્રણેયની એક્ઝામમાં આપણું જીએસ સેમ હતું. 7/7/2024ના દિવસે એક્ઝામ લેવાઈ અને આમાં બંધારણનો સૌથી અગત્યનો ક્વેશ્ચન છે કે ભારતનું સંવિધાન કઈ તારીખે અપનાવી તેને અધિનિયમિત કરી પોતાને અર્પિત કરવામાં આવેલું હતું. આ ત્રણેય સ્ટેટમેન્ટ જે છે, ત્રણેય શબ્દો ક્યાં લખેલા છે? આમુખની અંદર. અને આમુખમાં એક ડેટ લખેલી છે, જે ડેટ છે 26 નવેમ્બર 1949. તો 26 નવેમ્બર 1949ના દિવસે આપણે આપણું બંધારણ અપનાવ્યું હતું, અધિનિયમિત કર્યું હતું અને પોતાને સમર્પિત કર્યું હતું. હમણાં જ જીપીએસસીમાં આ એક ક્વેશ્ચન પૂછાયું હતું, જેમાં એક સ્ટેટમેન્ટ હતું કે ભારતનું બંધારણ જે છે ખાલી જગ્યા તારીખે અપનાવવામાં આવ્યું હતું અને ત્યાં ઘણી બધી ગડબડ પણ છે જે ચર્ચામાં આવી છે. આ ક્વેશ્ચનની અંદર સિમ્પલ તમારે જોડકા જ જોડવાના છે. 14, 21, 24 અને 26 આર્ટિકલ છે. તો તમે બધા જાણો છો કે આર્ટિકલ જ્યારે 14ની વાત આવે તો કાયદા સમક્ષ સમાનતાની આપણે વાતો કરીએ છીએ, તો ઓપ્શન નંબર જે છે બી આવશે. 21ની વાત કરીએ તો જીવન અને શરીર સ્વાતંત્ર્યના રક્ષણની વાત આવશે. 24ની વાત કરીએ તો જે છે બાળ મજૂરીની વાત આવે અને ધાર્મિક બાબતોના વહીવટ કરવાની વાત આવે તો 26 જે છે એની સાથે જે છે આવશે. તો આ તમારો જવાબ થશે. 1ની સાથે બી, 2ની સાથે 1, 1ની સાથે બી, 2ની સાથે એ, 3ની સાથે સી, 3ની સાથે ડી અને 4ની સાથે એ. તો આ તમારો જવાબ છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ જોડકા જ જોડવાના છે આર્ટિકલો મુજબ. અહીંયા તમને અનુચ્છેદના કયા અનુચ્છેદમાં આ લખ્યું છે એ પ્રકારનો ક્વેશ્ચન પૂછ્યો છે કે કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈને અમલ કરાવી શકશે નહીં, છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં જે છે મૂળભૂત રહેશે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે. ટૂંકમાં અહીંયા વાત થઈ રહી છે ભાગ નંબર 4ની. અને ભાગ નંબર 4ની અંદર જે છે સીધું આર્ટિકલ 27 તો આવે જ નહીં. 35, 37 તો 35 પણ નહીં આવે. તો બે અને ત્યાં તો ભાગની શરૂઆત જ 36થી થાય, તો 36 થી 51 સુધીના આર્ટિકલ આવે. તો 39માં તો આપણે જે છે વિવિધ પ્રકારની જોગવાઈઓ કરેલી છે, તો આ પણ નથી. તો આર્ટિકલ 37 જે છે જેની અંદર આ લખ્યું છે. તો ડીપીએસપી જે છે એ રાજ્ય માટે બાધ્ય નથી. ના આપણે કોઈ અદાલતમાં જે છે લાગુ કરાવી શકીએ, ના અદાલત એને લાગુ કરાવી શકે. પણ રાજ્ય જે છે જ્યારે દેશનો વહીવટ કરવાનો હશે ત્યારે આ સિદ્ધાંતોને લાગુ કરવા એની ફરજ હશે. ક્યારેક પરીક્ષામાં આ પણ પૂછે છે કેવી ફરજ હશે? ફરજિયાત હશે, કાયદાકીય હશે? ના, નૈતિક ફરજ હશે. અને ઘણી વખત એની સાથે એક શબ્દ જોડવામાં આવે, રાજકીય જે છે ફરજ હશે, રાજકીય જવાબદારી હશે. કેમ? કારણ કે જો કોઈ પર્ટિક્યુલર પાર્ટીએ અથવા સરકારે જે છે ફરીથી સત્તામાં આવવું હશે, જીતવું હશે, તો જે છે લોકો માટે કામ કરવું પડશે, એટલે ડીપીએસપી લાગુ કરવા પડશે. તો જવાબ આપણો શું આવશે? 37 ઇઝ ધ રાઈટ આન્સર. આર્ટિકલ 37. અહીંયા તમારે જે છે આ વાક્ય કયા આર્ટિકલમાં લખ્યું છે એવું શોધવાનું છે કે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે. તો બધાને ખબર છે યુનિફોર્મ સિવિલ કોડ આર્ટિકલ જે છે 44 આવશે. હવે તમારા માટે ક્વેશ્ચન છે કે વર્તમાનમાં ભારત સરકાર એટલે ભારત આઝાદ થયા પછી જે છે કોઈ સરકારે, કોઈ દેશની સરકારે, કોઈ રાજ્યની સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યું એવું રાજ્ય કયું છે? અને ભારતમાં એવું કયું પહેલું રાજ્ય છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ જે છે લાગુ જ છે? તો આ બંનેના આન્સર તમારે આપવાના છે. તો અહીંયા આન્સર શું આવશે? કલમ 44, આર્ટિકલ જે છે 44. અહીંયા તમને બે વાક્યો આપે છે, કયું વાક્ય સાચું એવું શોધવાનું છે. એક સંસદ રહેશે જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા, લોકસભાને ઓળખાતા બે ગૃહોની બનશે. આ બધું જ આર્ટિકલ 79માં લખેલું છે કે રાષ્ટ્રપતિ
રાજ્યસભા અને લોકસભા ત્રણેય ભેગા થાય તો એ જે છે આપણી સંસદ બને. સંસદના બંને ગૃહોની મુદત ભારતના બંધારણની કલમ 3.1 અને 3.2 માં છે? ના ભાઈ, 3.1 3.2 જે છે કોઈ આર્ટિકલ જેમાં આપણે લોકસભા રાજ્યસભાની વાતો નથી કરતા. આપણે ક્લિયર છે, ગૃહોની મુદતની વાત નથી કરતા. આર્ટિકલ 3 માં તો રાજ્યોની વાત કરીએ, રાજ્યોની સીમા બદલવાની વાત કરીએ. તો બીજું વાક્ય અહીંયા ખોટું છે, પહેલું વાક્ય સાચું છે. તો માત્ર પહેલું વાક્ય સાચું છે, એટલે કે ઓપ્શન નંબર એ જે છે આપણો રાઈટ આન્સર છે. સિમ્પલ, બિલકુલ સિમ્પલ સવાલ કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? તો આપણે જાણીએ કે આ બધું જે છે આપણને 7મી અનુસૂચિમાં જોવા મળે છે. 8મીમાં જે છે આપણી ભાષાઓ છે, 10મીમાં જે છે આપણે પક્ષપલટાની વાતો લખેલી છે, અને 9માં અમુક કાયદાઓ જેને આપણે જ્યુડિશિયલ રિવ્યુથી બચાવવા છે એ પ્રકારના કાયદાઓ મૂકેલા છે. બ્લેક બોક્સ તેને કહેવામાં આવે છે. અહીંયા તમને પૂછ્યું છે કઈ સંસ્થાઓ બંધારણીય સંસ્થા છે. તો જો પહેલા તો ચૂંટણી આયોગ છે, તો એના માટે આર્ટિકલ છે 324, તો હા ભાઈ બંધારણીય સંસ્થા છે. નાણાં આયોગ છે, તો હા એ પણ બંધારણીય સંસ્થા છે. લોક સેવા આયોગ જેને યુપીએસસી, જીપીએસસી બધું એમાં આવે, 315 બિલકુલ સાચું છે. અનુસૂચિત જાતિઓ માટેનું રાષ્ટ્રીય આયોગ છે, તો 338 આવશે. તો અહીંયા આપેલા તમામે તમામ આર્ટિકલો જે છે આપણને જોવા મળે છે, તો તમામે તમામ આપણી બંધારણીય સંસ્થાઓ છે. તો આન્સર શું આવશે? 1, 2, 3 અને 4. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. હવે તમારે જે છે આવી બીજી 4 બંધારણીય સંસ્થા લખવાની છે આર્ટિકલ સાથે, બરાબર. જેમ કે હું જે છે તમને બીજા 2 એક્ઝામ્પલ અહીં આપી જ દઉં. ચલો, તમારે 4 તો લખવાના છે, જેમ કે એટર્ની જનરલ છે, સીએજી છે. આવી તમારે બીજી જે છે ટોટલ 4 બંધારણીય સંસ્થાઓ વિશે લખવાનું છે કે જેના માટે આર્ટિકલ જે છે બંધારણમાં આપેલા હોય. અહીંયા તમને જે છે ક્વેશ્ચન આપેલો છે કે પંચાયત અંગેની જોગવાઈ બંધારણમાં 74માં સુધારાથી દાખલ કરી. એક ઇન્ટરેસ્ટિંગ બાબત કહું, હમણાં જીપીએસસીમાં જે છે સેમ ક્વેશ્ચન પૂછાયો, જેમાં 4 અલગ અલગ સ્ટેટમેન્ટ હતા. એમાં આ પહેલું સ્ટેટમેન્ટ છે ને મૂકેલું હતું, અને જે ખોટું છે. કેમ કે આપણે જે છે 73માં સુધારાથી પંચાયત જે છે એડ કરી છે, 74માં નહીં. 74માં શું આવશે? નગરપાલિકાઓ છે, અર્બન જે છે આવશે. 74માં શું આવશે? અર્બન આવશે. અહીંયા તો તમને જે છે પંચાયત પૂછી છે, તો 73મો સુધારો આવશે. આ સુધારો જે છે 24/4/1996 થી લાગુ થયો. આપણે જે છે પંચાયત રાજ દિવસ જે છે 24 એપ્રિલે મનાવીએ છીએ, પણ એ વર્ષ કયું આવશે? 1993 આવશે, 1996 નહીં આવે. એટલે અહીંયા આપેલા જે છે બંને 2 વાક્ય ખોટા છે, બંને 2 જે છે યોગ્ય નથી. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. અહીંયા પણ જે છે તમારે જોડકા જ જોડવાના છે. એક બાજુ તમને આર્ટિકલ આપ્યા છે, બીજી તરફ એની જોગવાઈ આપી છે. પંચાયતમાં તમારે સૌથી અગત્યનું યાદ રાખવાનું થાય 243A, જેને આપણે શું કહીએ છીએ? એ છે આપણી ગ્રામ સભા. તો સીધું ત્યારે તમે જે છે ગ્રામ સભા પકડો, એકની સાથે ડી, એટલે તમારો આન્સર આવી ગયો. આ તમારો આન્સર કે ભાઈ 243 ગ જે છે આવશે, એટલે કે 243 ગ જે છે કોની સાથે આવશે? એ પંચાયતની સંરચના સાથે આવશે. 243 ચ જે છે એ શેની સાથે આવશે? એ પંચાયતની મુદત સાથે આવશે. અને 243 જ જે છે એ પંચાયતની સત્તા, અધિકારી અને જવાબદારી આવશે. અહીંયા તમારે ગ્રામ સભા ખાસ યાદ રાખવાનું. ગ્રામ સભા તમને મળી જાય, દરેક વખતે જીપીએસસી આવા પ્રકારના જ ક્વેશ્ચન પૂછે, એક જ જોડકું તમારે સાચું શોધવાનું હોય. આ વખત જીપીએસસી જોડકા કાઢી નાખ્યા. ક્લાસ 1 2 માં જોડકા જ નથી પૂછ્યા. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ જે છે, આનો સવાલ પૂછાયો તમને કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 1996માં થયેલી છે. તો આપણે ખરેખર જે છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, હ્યુમન રાઇટ એક્ટ જે છે જે 1993માં આવ્યો હતો, તો 1996 ખોટું છે. અને બીજું, આ એક્ટ મુજબ બનેલી સંસ્થા છે, તો બંધારણીય સંસ્થા તો છે જ નહીં. આ તો વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે. અને એટલા માટે અહીંયા જે છે આપેલા એક પણ વિધાન સાચા નથી, બંને યોગ્ય નથી. તો ઓપ્શન નંબર સી જે છે અહીંયા આપણો સાચો જવાબ બને છે.